વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયશ્રીના વિશેષ ઉપસ્થિતિમાં હોલી રશિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિવાહીઓ દ્વારા જ્યારે આ ભવ્યાતીત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ હેમાંગ જોશી, ડોક્ટર હેમાંગ જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા। તમામ વૈષ્ણવજનોએ ભવ્યાતીત ભવ્ય રીતે આનો લાહવો પણ લીધો છે। વડોદરાના વિવાહીઓ નોર્થ ઈસ્ટ વુમેન વિંગ એવં નોર્થ ઝોનના તત્વધાનમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહારાજશ્રીની સાનિધ્યમાં ભવ્ય હોલી રશિયા આયોજન કરવામાં આવ્યું। હજારો ભાવિક ભક્તોએ ફૂલફાગ તેમજ રશિયાની રમઝટ પણ બોલાવી છે। સાંસદ અને વિવાહીઓ વડોદરાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી તથા વિવાહીઓ વડોદરાની સમગ્ર ટીમ કાર્યરત બની અને આયોજન સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે। કલા એવં સંસ્કારી નગરી વડોદરાના આંગણે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે વિવાહીઓ વડોદરાના તત્વધાનમાં વિવાહીઓ નોર્થ ઈસ્ટ વુમેન વિંગ એવં નોર્થ ઝોન દ્વારા શ્રી વલ્લભ કુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં વસંતના વાસંતી રંગોને વધાવવા હોલી રશિયા સંઘ ફૂલફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। શહેરના છાણી સ્થિત ઉમા પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન કરવામાં આવ્યું। વ્રજ પ્રસિદ્ધ પારંપરિક રશિયાના સુરાવલીના રમઝટ પણ બોલાવી, જેમાં ઉપસ્થિત હજારો ભાવિક ભક્તો રસતરબોળ થઈ અને ઝૂમી ઉઠ્યા છે। સાથે જ વસંત વિહારી શ્રી કૃષ્ણ પ્રભુની દિવ્ય લીલાઓના સ્મરણથી આજે આનંદ, પ્રેમ અને સમરસતાના રંગોની ઉજવણીને સાકાર પણ કરવામાં આવી। હોળી રશિયા ઉત્સવમાં શહેરના સન્માનીય રાજકીય અગ્રણી, મહાનુભાવો, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક તથા આરોગ્ય ક્ષેત્રના શ્રેષ્ઠજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। વિશેષ રૂપે સાંસદ અને વિવાહીઓ વડોદરાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા સહિતના અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। આ તબક્કે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સામાજિક ઉત્કૃષ્ટ યોગદાન બદલ શહેરના મહિલા પ્રતિભાઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે। બસંત બિહારી શ્રી કૃષ્ણ પ્રભુની દિવ્ય અલૌકિક લીલાઓના આનંદ સંઘ વ્રજ વૃંદાવનની હોલી રશિયાનો આનંદ માણવા હજારો ભાવિક ભક્તો ફૂલફાગ અને રશિયાના આનંદના ભાવ વિભોર પણ બન્યા છે। વડોદરા નોર્થ ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનના તત્વાવધાનમાં ખૂબ મોટા પાયે હોળી રશિયા ફૂલફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં 40 દિવસનો હોળી ખેલ કર્યો હતો અને આ રશિયાઓ એ ભગવાન શ્રી કૃષ્ણના લીલાના ગાન છે। ભગવાને સખા ભાવથી ભક્તોને અલગ અલગ પ્રકારે જે સુખ પ્રદાન કર્યું, જે લીલાઓ કરી, એનું જ આ યશોગાન એ રશિયા ગાન છે અને એ રશિયાની ધૂમમાં બધા નૃત્ય કરે છે, ખૂબ આનંદ કરે છે। આ સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટ છે, આત્મરંજન છે કે ભગવાન શ્રી કૃષ્ણના એ સુંદર સુંદર રશિયામાં આપણે નૃત્ય કરીએ અને કૃષ્ણના આનંદમાં ખોવાઈ જઈએ। આ પ્રસંગે અમારા બધા જ વિવાહોના પદાધિકારીઓ, વિવાહો વડોદરાના પ્રમુખ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, જે થોડા સમય પહેલાં જ્યાંથી એમને વિદા લીધી, સાથે આજે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લા અને ડૉક્ટર વિજયભાઈ સહિતના અગ્રગણ્યો આ કાર્યક્રમના અંદર આજે ઉપસ્થિત રહ્યા છે। હું વિવાહ નોર્થ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોનના બધા જ પદાધિકારી મનોરથી પરિવારોના આ પ્રસંગે ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરું। વિવાહો વડોદરાના નોર્થ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોનના સામૂહિક સૌજન્યથી
હોળી રસિયા કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે. છાણી ઉમા અમર પાર્ટી પ્લોટ ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને પરમ પૂજ્ય જે શ્રી બ્રજરાજકુમારજી મહોદય શ્રી પણ પોતે અહીં એમની ઉપસ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા 5 સન્નારીઓનું સન્માન પણ હાલ કરવામાં આવ્યું છે. અને મારી સાથે આપણા વડોદરા ભારતીય જનતા પાર્ટી મહાનગરના પૂર્વ અધ્યક્ષ, સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડૉક્ટર વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત હતા અને સાથે મળી અને અમે સૌએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.